સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। ડુમ્મસમાં સગીરે યુવકની હત્યા કરી 28 વર્ષીય યુવકને પ્રેમ પ્રકરણમાં મોતને ઘાટ ઉતારાયો। 17 વર્ષીય સગીરે હત્યાને અંજામ આપ્યો। ગત રોજ રાત્રિના 10:30 વાગ્યાની ઘટના છે। મારા મિત્રને કેમ હેરાન કરે છે, કેમ કહીને બોલાચાલી કરી અને તારો મિત્ર મેસેજ કરીને પરેશાન કરે છે કહીને હુમલો પણ કર્યો હતો। તો ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી। તો સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે। ડુમ્મસમાં સગીરે યુવકની હત્યા કરી છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। 17 વર્ષીય સગીરે હત્યાને અંજામ આપ્યો છે। તો ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી। પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી છે તેવું હાલ કહેવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરાશે। તો 17 વર્ષીય સગીરે હત્યાને અંજામ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી। મારા મિત્રને મેસેજ કેમ કરે છે તેવું કહીને હત્યા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। ડુમ્મસમાં સગીરે યુવકની હત્યા કેમ કરી તે અંગે તપાસ કરાશે। અને સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા તેને ત્યાં મોટી માત્રામાં લોહી વહી ગયેલ અને અન્ય તેના મિત્રોને પણ એક ચપ્પુથી ઈજા કરેલ હોય, જેથી બીજા અન્ય ત્યાં હાજર લોકો આ લોકોને દવાખાને લઈ જતા જે સ્ટીવન છે તેને હોસ્પિટલમાં મરણ જાહેર કરવામાં આવેલ। તો હત્યાથી હાહાકાર, 3 અલગ અલગ દ્રશ્યો આવી રહ્યા છે। વધતી હત્યાની ઘટના મહેસાણા, અમદાવાદ અને સુરતથી હત્યાના અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ અંગત અદાવતમાં હત્યા, તો શાળાએ બનેવીની હત્યા કરી, તો સુરતમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે પ્રકારથી હત્યાથી હાહાકાર જોવા મળી રહ્યો છે, હત્યાની વધતી ઘટના પણ જોવા મળી રહી છે। તો સુરતમાં પણ ડુમ્મસમાં હત્યાની ઘટના છે તે સામે આવી છે। આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે। મહેસાણા, અમદાવાદ અને સુરતમાં હત્યાનો બનાવ। ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે। વાપીના લોકો પણ આ સમસ્યાથી બાકાત નથી। મહાનગરપાલિકા કચેરીના થોડા જ અંતરે આવેલા દેસાઈવાડ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અહીં આવેલી સન સોસાયટીમાં 1000થી વધુ લોકોનો વસવાટ છે।